તારીખ 16/5/2024 રાફ્ટનું કાસ્ટિંગ કર્યા બાદ તેનું શટરિંગ અમે ખોલી નાખ્યું ત્યારે દાસ સાહેબ વસાવા સાહેબ સાથે આવી પહોંચ્યા અને કહેવા લાગ્યા કે તમે આ બાઇન્ડિંગ વાયર્સ અને આ ઊભા સળિયા કેમ હજુ કાપ્યા નથી? ત્યારે દિલીપ સાહેબે અમને કહ્યું કે કાપી નાખીશું સાહેબ, કાપી નાખીશું. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે વહેલી તકે એને કપાવો, નહીં તો સળિયામાં ખવાણ થશે અને કાટ લાગવાનો ભય રહેશે. ત્યારે તારીખ 17/5/2024 હવે રાફ્ટનું કાસ્ટિંગ થઈ ગયું હતું તો અમે ઉપરના શાફ્ટનું કાસ્ટિંગ કરવાનું હોય ત્યાં સેન્ટરિંગની ફર્મા બેસાડ્યા અને ફર્માની અંદરની સાઈડ અમે બંને બાજુ 9 mm અને 10 mm ના 9 નંગ રિંગ તાર ગોઠવ્યા અને જે ઊભા સળિયા જે કાપવાનું કહી રહ્યા હતા તેનો ટેકો લઈને અમે બહારની સાઈડ તેનું શટરિંગમાં ઉપયોગી નીવડ્યા. તારીખ 19/5/2024 આજે અમે પરધી ભરાઈનું કામ ESR ટેન્કમાં જોયું, જેમાં અમે 6 ક્યુબ કાસ્ટ કર્યા અને સ્લમ ટેસ્ટ શરૂઆતમાં પ્રારંભે કર્યો અને પછી પરધી ભરાઈનું કામ શરૂ કરવામાં આવ્યું, જેમાં વજન માપવાના સાધન દ્વારા મટીરિયલ મિક્સ કરવામાં આવતું, પછી તેને ઠાલવીને તે મટીરિયલને છાપરા વાટે નીચે ESRના રાફ્ટ સુધી પહોંચાડવામાં આવતું અને પછી ત્યાં વાઇબ્રેટરનો ઉપયોગ દાબવા માટે થતો હતો અને સ્લમ ટેસ્ટ વખતે જે ક્યુબ કાસ્ટ કરવામાં આવ્યા તેને 3 લેયરમાં હેન્ડ કોમ્પેક્શન કર્યું અને પછી તેને કાસ્ટ કરવામાં આવ્યા. સ્લમ ટેસ્ટમાં પણ 3 લેયરમાં અમે હેન્ડ કોમ્પેક્શન કર્યું. તારીખ 20/5/2024 આજે સાઇટ પર ESR ટેન્કમાં બીજા પાટિયાનું પરથી કામ કરવામાં આવ્યું અને સૌથી પહેલાં એનું સેન્ટરિંગ કરવામાં આવ્યું, જેમાં 10 mm ના સળિયાને ગોળ રીંગો બનાવવામાં આવી. પછી તેનું પરથી કામ કરવામાં આવ્યું, જો કે આજે સ્લમ્પ અને ક્યુબ કાસ્ટ કરવામાં આવ્યા નહોતા. અને સાંજે જમીનનું લેવલિંગ કરવામાં આવ્યું, કારણ કે એ બાજુ સમ્પ બની રહ્યો છે અને સમ્પમાં કપચી નાખવામાં આવી હતી. હવે સમ્પનું આજુબાજુ